DM ન્યૂઝ ગુજરાતી। વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વીર વછરાજના મંદિરે પગપાળા જતા શ્રદ્ધાળુ માટે રણ મધ્યે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વઢિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણ મધ્યે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ 4/4/2025 શુક્રવારના રોજ વછરાજ બેટ નજીક વીર વછરાજના દર્શન કરવા જતા શ્રદ્ધાળુ માટે વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર વીર વછરાજ ધામ ખાતે ચાલતા 15 દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીર વછરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે। ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વછરાજના દર્શન કરવા જતા હોય છે। દર્શન કરવા જતા શ્રદ્ધાળુને રણની અંદર સગવડ મળી રહે, કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વીર વછરાજ જતા શ્રદ્ધાળુ માટે જેમાં ઉદ્ઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર અને આરોગ્ય સમિતિના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય બાબુજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, ફોરેસ્ટ ઓફિસર સિંઘવ સાહેબ, ભીખાભાઈ કિસાન મોરચા પ્રમુખ તેમજ અમૃતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર, તારાનગરના સરપંચ તેમજ પોપટજી ઠાકોર તેમજ રાજુભાઈ ચાવડા, સમી માર્કેટયાર્ડના ચેરમેન અને સમી તાલુકા પંચાયત પ્રમુખ અને વઢિયાર યુવા સમિતિના હોદ્દેદારો અને વાછડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। વાછડા દાદાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, ચા પાણી, નાસ્તો અને અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। વાછડા દાદાના દર્શન કરવા જતા ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। રણ 20 કિલોમીટર જેવું શ્રદ્ધાળુને પસાર કરવું પડતું હોય છે, જેની અંદર જતા શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવે છે। પરંતુ સરસ મજાનો કેમ્પ અને તમામ સગવડો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો। આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો। સેવા કેમ્પનું સ્થળ વીર વછરાજ બેટથી 10 કિલોમીટર આડેસર તારાનગર, કોડત્રા ત્રણેય રસ્તા એક થાય, ત્રણેય બાજુના શ્રદ્ધાળુને સેવાનો લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો। વાછડા દાદા વીર વછરાજના દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વઢિયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે। ધાનેરાથી કોચલા જતી રિક્ષાને નડ્યો અકસ્માત। જતી રિક્ષાને બાઇકે પાછળથી ટક્કર મારતા રિક્ષામાં બેસેલા 7 પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા। ધાનેરાથી કોચલા જતી રિક્ષાને નડ્યો અકસ્માત। જતી રિક્ષાને પાછળથી બાઇકે મારી ટક્કર, રિક્ષામાં બેઠેલા 7 પેસેન્જર થયા ઇજાગ્રસ્ત। અકસ્માતમાં 2 વર્ષના બાળકનું મોત, જ્યારે 7 લોકો ધાનેરાની સત્યમ ICU ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ખાનગી વાહનોમાં વધુ પેસેન્જર ભરતા અકસ્માત સમયે વધુ લોકો બની રહ્યા છે ભોગ। પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ નાયબ નિરીક્ષક 7,000ની લાંચ લેતા ઝડપાયા। પાલનપુર નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ નાયબ નિરીક્ષક 7,000ની લાંચ લેતા ઝડપાયા। ઇન્ચાર્જ નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ મશાણીને પાલનપુર એસીબીની ટીમે 7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા। ફરિયાદીને હેલ્થ પરમિટ લાયસન્સ આપવા માટે નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ મશાણીએ માંગી હતી 7,000 રૂપિયાની લાંચ। ફરિયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક કરતા એસીબીએ નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ મશાણીને તેમની જ કચેરીમાં લાંચ લેતા ઝડપી પડ્યા। પાલનપુર એસીબીની ટીમે નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ મશાણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુરના કોજી વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે। પાલનપુરના કોજી વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે લાગી આગ। કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાનોમાં અચાનક લાગી આગ। આગ લાગતા પાલનપુરનું પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ। આગમાં દુકાનોમાં રહેલો માલ સામાન બળીને ખાખ થતા દુકાન માલિકોને પહોંચ્યું નુકસાન। આગ લાગવાનું કારણ હજુ અકબંધ। આગ કાબૂમાં આવી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી। પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી। સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું। પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી। બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક C, D અને F, આધુનિક ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ। બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ ઊભી કરાતા જનતાને મળશે સારી આરોગ્યની સેવાઓ। બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે
અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે. મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે. એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે. ખૂબ ધન્યવાદને પાત્ર છે. મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ, હું તો આને બનાસ મોડલ કહીશ, ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યું છે. હવે આરોગ્ય કર્મીઓએ ગઈકાલે એમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. કાલે અમે બેઠા પણ હતા, પરંતુ દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું, પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં. પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી. એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે. ગ્રેડ પીનો વિષય, પગાર વધારવાનો વિષય, કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માગ હતી. એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું, અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માગણીઓ ઊભી થાય આ પણ જોવું પડે. એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું. વડગામ કોર્ટે બસુ ગામના ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારી અને ચેક રિટર્નની બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો. વડગામ કોર્ટે બસુ ગામના શખ્સને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારી ચેકની બમણી ચૂકવવાનો હુકમ કર્યો. બસુ ગામના શાહિદ બાદરપુરા ઉર્ફે મિલ માલિકને 4,85,000 હાથ ઉછીના રૂપિયા આપ્યા. આરોપી ઉઘરાણી ન આવવા માટે રૂપિયા 4,85,000નો ચેક આપ્યો હતો. વડગામ કોર્ટે ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારી અને ચેકની બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આથી હું બસુ ગામનો રહેવાસી સુધીર મોહમ્મદ યાસીર નૂર મોહમ્મદ. તેથી મારા ગામમાં એક મિત્રતા તરીકે શાહિદ ઇસ્માઇલ બાદરપુરા ઉર્ફે મિલ માલિક, એ અમારી દોસ્તી સંબંધ હતો. એને મારા જોડેથી પૈસા હાથ ઉછીના વ્યવહાર ચાલતો હતો, પણ એને ઘણા સમય મારાથી પૈસા લીધા, આપતો એ મને આપતો, હું એને આપતો. પછી એક દિવસે એને 4,85,000ની જરૂર પડી ફેમિલી મેટર માટે. પછી મેં એને 1 મહિના મુદ્દત માટે આપ્યા હતા. એને 1 મહિના પછી મને પૈસા સમયસર ના આપ્યા, અમે ઉઘરાણી કરી. પછી એને મને વારંવાર થોડા કડક ઉઘરાણી કરવાથી મને ચેક આપ્યો હતો 4,85,000નો લખીને. મેં ચેક એના સમયસર કહેવાથી તારીખ પ્રમાણે મેં બેંકમાં નાખ્યો. વિડ્રોલ કરાવવા ગયો તો બેંકમાં ઇનસફિશિયન્ટ બેલેન્સના કારણે ચેક રિટર્ન થયો. મેં એને પછી વાત કરી તો કંઈ એને મનમાં લીધું નહીં અને એને મને ફરી એવું વાત કરી કે સમય હશે, પૈસા આવશે તો હું તને આપું ને, કે અત્યારે મારા જોડે પૈસા નથી. પછી મેં એને કોર્ટમાં કેસ દાખલ કર્યો. કેસ દાખલ કરવાથી મેં એને નોટિસ મળ્યા પછી મારા જોડે એને મને સમાધાનની વાત કરી. મેં 2 મહિના મુદ્દત લેટ કરી. સમાધાન છે એને પછી મને પૈસા ના આપ્યા. આજે કોર્ટને મને તારીખ 2/4/2025ના રોજ ચુકાદો આપ્યો. 4,85,000ની રકમ એની બમણી કરી અને 9,70,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આથી હું આ શાહિદ ઇસ્માઇલ બાદરપુરા ઉર્ફે મિલ માલિક અગર 1 મહિનાની મુદ્દત આપેલી છે કોર્ટને 1 મહિનાની મુદ્દત આપી છે કે 1 મહિનામાં એ પૈસા ના પરત કરે તો એને 2 વર્ષની સજા મંજૂર થયેલ છે અને 6 મહિનાની એક્સ્ટ્રા સજા ભોગવવાની છે. ઓકે. કોર્ટના અંદર સાહિલ નામ લખેલું આવ્યું છે અને કોર્ટના અંદર એના ટાઈપિંગના ગલતીથી કારણે સાહિલ ઇસ્માઇલ બાદરપુરા લખાઈ ગયું છે, તો એ ગલત છે. એનું નામ શાહિદ ઇસ્માઇલ બાદરપુરા. એવિડન્સના અંદર એની જે અરજી આપેલી છે, નોટિસ આપેલી છે એ બી છે. એને રિટર્ન જે આરપીડી કલેક્ટ કરેલી પોસ્ટમાંથી એ બી એની કોપી પોસ્ટમાં આપણે અદાલતમાં જમા કરાયેલી છે અને એનો ઓરિજિનલ ચેક પણ ડોક્યુમેન્ટના પેટે આપણે જમા કરાયેલો છે. તો આથી એનું નામ શાહિદ ઇસ્માઇલ બાદરપુરા
નામ છે એનું. ડીસાના બ્લાસ્ટનો મામલો, મૃતક મેહુલ લુહારના ઘરે પહોંચ્યા સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. ડીસામાં બ્લાસ્ટ મામલો, મૃતક મેહુલ લુહારના ઘરે સાંસદ પહોંચ્યા, સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. ઘટના ખૂબ જ ગંભીર છે. મધ્યપ્રદેશના 20 લોકોના મોત થયા, દુઃખદ ઘટના. મધ્યપ્રદેશના એક પણ સાંસદે ગૃહમાં શ્રદ્ધાંજલિ પણ નથી આપી. ઘટના પાછળ સરકાર જવાબદાર. સ્થાનિક તંત્રએ શરૂઆતમાં ધ્યાન આપ્યું હોત તો ઘટના ન ઘટત. ઘટના પાછળ સ્થાનિક તંત્ર જવાબદાર. સીટમાં પણ એમના જ અધિકારી તપાસમાં શું કાઢે છે જોઈએ. જિલ્લા પોલીસના સંવેદના અને નૈતિક જવાબદારીથી 7 પેઢીએ લેવા દેવા નથી. ભયાનક ઘટના અધિકારીઓ રજૂ નથી કરી. ભાજપના રાજમાં વાસ્તવિકતા રજૂ કરવાને બદલે ક્રેડિટને ધક્કો ના લાગે એમાંની વિચારધારા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે ખોડાબાપા પરિવાર દ્વારા ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહ્યો છે, જેનો આજે બીજો દિવસ. સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા આયોજિત 151 કુંડીનો યજ્ઞ આજે બીજો દિવસ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહેલ છે. તારીખ 3/4/2025 ચૈત્ર સુદ પાંચમથી તારીખ 6/4/2025 ને ચૈત્ર સુદ આઠમ સુધી 3 દિવસ મહાયજ્ઞ સાથે ત્રણેય રાત્રે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ. આજે રાત્રે ભવ્ય રમેલ, જેમાં કલાકાર ખુબશ રાયકા સંજય નાહગુની ઉપસ્થિતિની અંદર મહાકાળી માતાજીના ભુવા શ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે. આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા, સાધુ સંતો માટે સરસ મજાના રહેવા જમવાની વ્યવસ્થા, મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલ છે, જેમાં 151 કુંડીનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનો અનોખો મહિમા છે. પરચાધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ, ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાય છે. તો આ માતાજીને જે કોઈ પણ વ્યક્તિ બાધા રાખે તેની મનોકામના પૂર્ણ થાય છે. હજારો પરિવારોને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવે છે. મહાકાળી માતાજીએ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. માતાજીનો ઇતિહાસ તમે એકવાર મહાકાળી માતાજીના દર્શને જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલા છે. આજે આવેલા મહેમાનોનું ભુવાજી વજાભાઈ આહિર અને બાબુભાઈ આહિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો રાજકીય અગ્રણીઓ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોનું. ભાઈ, આ આપણે મહાકાળી માતાજીનું મંદિર છે આલુવાસ, અને આજ પ્રથમ દિવસ છે. ધારાવાડીનો આજનો કાર્યક્રમ હતો. કાલથી હવન ચાલુ થાય છે. ત્રિદિવસીય હવનનું આયોજન કરેલું છે. સમગ્ર અમારા ચોરાડ, વાગડ, વઢિયાર, સમગ્ર અમારી સમાજ, બીજી ઉત્તર કોમ, હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા છે. 3 દિવસ રાત્રે કાર્યક્રમ છે. રાત્રે આજે પ્રોગ્રામ છે, કાલે રમેલ છે, પરમ દિવસે રમેલ છે, 2 દી રમેલનું આયોજન કરેલું છે, ભોજનનું આયોજન કરેલું છે 4 દિવસનું. આ કયા તાલુકામાં જગ્યા આવી છે ને કયું ગામ આવ્યું? ગામ છે, આ ગામનું નામ છે આલુવાસ, તાલુકો છે સાંતલપુર, જિલ્લો છે પાટણ. આ કયા માતાજી કહેવાય અને ક્યાંના કુળદેવી છે? કુળદેવીની અમારી માતાજી છે મહાકાળી માતાજી, અમારે સળાઉ માતાજી છે, અમારી કુળદેવી રહે છે માતાજી. હા, અમરા બાપા ભેગા અમારે પાવાગઢથી આવેલ છે. આ કયો પરિવાર તમારો કહેવાય? અમારો ભાઈ કાસટ પરિવાર કહેવાય, ખોડા બાપા પરિવાર કહેવાય અમારો. આલુવાસ ગામમાં 151 કુંડીનો મહાયજ્ઞ છે. તારીખ 3/4/5 4 દિવસનું છે. 3 તારીખે આપણે ધારાવાડી શોભાયાત્રા નીકળી હતી ને 4-5-6 151 કુંડી મહાયજ્ઞ શરૂ થયેલ છે. ગામ આલુવાસ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. ને 3 તારીખે રાત્રે ડાયરો હતો ભવ્ય. 4 તારીખે 5 તારીખે રમેલ રાત્રિ રાખેલ છે. જમણવાર 4 દિવસ સાંજ સવાર 2 ટાઈમ રાખેલ છે. પબ્લિક આના આસપાસ બધા ગામોમાંથી ઘણી આવે છે ને સારું આયોજન રાખેલ છે. વજાભાઈ, ભુવાભાઈ એમના ખોડા પરિવાર તરફથી આ બધું આયોજન છે. સમસ્ત ચોરાડ, વઢિયાર, વાગડ સમસ્ત પ્રજાજનો, ભક્તજનો તરફથી આ આયોજન છે. સાથ સંયુક્તથી બધું સારું ચાલી રહ્યું છે. મારું નામ નંદકિશોર કનૈયાલાલ દવે, ગામ બાબરા, ગુરુ આશ્રમ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ.